નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। માસૂમ બાળકોને સુવડાવવા માટે ઝૂલામાં સુવડાવવામાં આવતા હોય છે, ત્યારે ભેસ્તાન વિસ્તારમાં રહેતા પરિવારની બાળકી ઝૂલામાં જ ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવી, જેથી મૃતદેહને પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। ભેસ્તાનના 169 સંગમ રો હાઉસમાં ઝૂલામાં સૂઈ રહેલી 1 વર્ષની બાળકી હેતલ યોગેશ પાટીલ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી। ગળે બાંધેલી પોટલી ગળામાં ફસાઈ જતા ફાંસો લાગી ગયો હતો। બાળકીના મોત અંગેની જાણ થતાં પરિવાર દોડતું થઈ ગયું હતું। બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મૃતકના સંબંધીએ જણાવ્યું કે બાળકીનું પરિવાર ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં રહે છે। બાળકીને સુવડાવીને તેની માતા ઘરકામમાં લાગી ગઈ હતી, પરંતુ અચાનક ઝૂલામાં જોવા મળતા બાળકી મૃત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેથી તાત્કાલિક બાળકીને સિવિલ હોસ્પિટલ લવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી। કદાચ ગળામાં બાંધેલી પોટલીના કારણે ફાંસો લાગી ગયો હોવાની શક્યતા છે તેવું પરિવારે જણાવેલું છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો।